टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જો તમે પ્રેમ લગ્ન કરવા માંગતા હો અથવા તમારા પ્રેમ લગ્ન થઈ ગયા હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે, કારણ કે હાઈકોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે જે દરેક વ્યક્તિને સીધી રીતે અસર કરે છે. એ પ્રેમ લગ્ન કરનારા હોય કે પછી તેમના વાલીઓ, દરેકને સ્પર્શતો એક એવો ચુકાદો હાઈકોર્ટે આપ્યો છે જે જાણવો જરૂરી છે. આ ચુકાદો ફક્ત કાગળનો દસ્તાવેજ નથી, પણ તે આપણને સૌને હિન્દુ હોવાનો અર્થ સમજાવે છે. આ ચુકાદો પ્રેમ લગ્ન કરનારાઓને એ યાદ અપાવે છે કે તમે પહેલાં હિન્દુ છો, એટલે તમારા લગ્ન હિન્દુ રીત રિવાજ પ્રમાણે થયા હશે તો જ માન્ય ગણાશે. ગુજરાત હાઈકોર્ટે 30 જૂનના રોજ કથિત પ્રમાણપત્રના આધારે થયેલા લગ્નને ગેરકાયદે જાહેર કરતો સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો, જેમાં કોર્ટે કહ્યું છે કે 7 ફેરા ન ફર્યા હોય તો પ્રમાણપત્ર હોવા છતાં હિન્દુ લગ્ન કાયદેસર માન્ય ન ગણાય. હિન્દુ મેરેજ એક્ટ મુજબ માત્ર પ્રમાણપત્ર હોવાથી લગ્ન સંપૂર્ણ અને કાયદેસર થતા નથી. કાયદામાં રહેલી વિભાવના મુજબ હિન્દુ લગ્ન માત્ર કાનૂની કરાર નહીં પરંતુ પવિત્ર સંસ્કાર છે. લગ્ન માત્ર ઉજવણી નહીં પરંતુ પવિત્ર અને કાનૂની પ્રક્રિયા છે, અને જ્યાં સુધી શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને રીત રિવાજથી લગ્ન ન થાય ત્યાં સુધી લગ્ન માન્ય ગણાતા નથી. યુવા વર્ગે લગ્નના બંધનમાં બંધાતા પહેલાં સામાજિક અને કાનૂની જવાબદારીઓ સમજવી જરૂરી છે. જ્યાં સુધી વર અને કન્યા અગ્નિની સાક્ષીએ 7 ફેરા સાથે સુખ દુઃખના સાથી બનવાના સોગંદ ન લે ત્યાં સુધી પ્રમાણપત્ર હોવા છતાંય આવા લગ્નોને હિન્દુ મેરેજ એક્ટ મુજબ કાયદેસર માન્યતા મળતી નથી. હવે તમને સવાલ થતો હશે કે કોર્ટે આવો ચુકાદો કેમ આપવો પડ્યો? કોર્ટે જાતે જ આવો ચુકાદો નથી આપ્યો. તેના પાછળ કોઈક એવો કેસ હશે કે કોર્ટે તેના સંદર્ભમાં આવો ચુકાદો આપ્યો હશે. તો આ કેસ શું છે તે પણ અમે તમને જણાવીએ, જેથી તમે આ મુદ્દાને વધારે ઊંડાણપૂર્વક સમજી શકો. એક યુવકે ઘરે જાણ કર્યા વિના જ એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા, પરંતુ થોડા સમય બાદ તેમને મનમેળ નહોતો થતો, એકબીજા સાથે ફાવતું ન હતું, એકબીજા સાથે રહેવામાં મજા પણ આવતી ન હતી, જેથી તેમણે લગ્ન તોડવા માટે ફેમિલી કોર્ટમાં એક અરજી કરી. જે અરજી ફેમિલી કોર્ટે રદ કરતા યુવકે હાઈકોર્ટમાં અરજી કરી. હાઈકોર્ટે યુવકની અરજી ગ્રાહ્ય રાખીને ફેમિલી કોર્ટનો હુકમ રદ કર્યો અને કથિત પ્રમાણપત્રના આધારે ઊભા કરાયેલા લગ્નને રદબાતલ જાહેર કરવાનો ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું કે હિન્દુ મેરેજ એક્ટ અને હિન્દુ સમાજમાં લગ્નનું ખૂબ મહત્વ છે. યુવતીએ ખુદ કોર્ટમાં લેખિત નિવેદન કર્યું છે કે તેના કોઈ કાયદેસરના લગ્ન થયા નથી કે લગ્નના કોઈ રીત રિવાજ કે હિન્દુ વિધિ પણ કરવામાં આવી નથી. તેમની વચ્ચે પતિ પત્ની જેવો સંબંધ પણ નથી. ખંડપીઠે ફેમિલી કોર્ટના આદેશને રદ કરતા એવું તારણ આપ્યું કે આ કેસમાં પ્રતિવાદીએ સ્વીકાર્યું છે કે લગ્નના કોઈ સંસ્કાર અને વિધિ કરવામાં નથી આવી, તેથી હિન્દુ લગ્નની મૂળભૂત અને જરૂરી આવશ્યકતા આ કેસમાં જોવા મળતી નથી. આ ઉપરાંત હાઈકોર્ટે કેસમાં લગ્ન સંસ્કાર વિશે પણ ઉલ્લેખ કરતા કહ્યું કે હિન્દુ પરંપરામાં પત્નીને અર્ધાંગિની ગણવામાં આવે છે. હિન્દુ કાયદા હેઠળ લગ્નને એક ધાર્મિક વિધિ અથવા સંસ્કાર માનવામાં આવે છે. હિન્દુઓના લગ્નમાં પુરુષ અને સ્ત્રી ભવિષ્યમાં પરિવાર બનાવવાના હેતુથી પતિ પત્ની તરીકેના સંબંધમાં જોડાય છે, જે ભારતીય સમાજનું મૂળભૂત એકમ છે. હિન્દુ લગ્ન કુટુંબના એકમને મજબૂત કરે છે અને વિવિધ સમુદાયોમાં ભાઈચારાના ભાવનાને પ્રોત્સાહન પણ આપે છે. રજીસ્ટ્રેશન કરવાથી ગુજરાત હાઈકોર્ટ એવું માને છે કે જે પશ્ચિમ દેશોમાં જે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે કે જ્યારે લગ્ન કરવાની ઈચ્છા થઈ ત્યારે લગ્ન કર્યા અને હવે જ્યારે મનમેળ નથી ખાતો ત્યારે હવે અમારે લગ્ન તોડી દેવા છે. તો ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદાથી એ એવું કહેવા માગે છે કે માત્ર એક લગ્ન એક પેલી દોસ્તી નથી કે ખાલી તમે જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે લગ્ન કરો અને ત્યારે છૂટા થાવ, પરંતુ એની સાથેના જેટલા બી તમારા હિન્દુ વિધિ ને સપ્તપદી પ્રમાણે જે વાયદા કરવાના છે એ વાયદા તમારે નિભાવવાના છે આખી જિંદગી.
હાઈકોર્ટે આ કેસમાં એક સરસ તારણ રજૂ કર્યું. હાઈકોર્ટે કહ્યું કે આ કોઈ સંગીતનો પ્રસંગ નથી કે બે જણને ઈચ્છા થઈ એટલે લગ્ન કરીને અને થોડા સમય પછી છૂટા પડી જઈ. આ લગ્ન એવી વિધિ નથી, પરંતુ આખી જિંદગી સાથ નિભાવવાનો સંબંધ છે. તેમાં સુખ પણ આવે અને દુઃખ પણ આવે. મહત્વનું છે કે સામાજિક આગેવાનો છેલ્લા ઘણા સમયથી બોગસ લગ્ન નોંધણી સામે વિરોધ નોંધાવી રહ્યા છે. એસપીજી પ્રમુખ લાલજી પટેલ થોડા સમય પહેલાં જ બોગસ લગ્ન નોંધણીના કૌભાંડનો પર્દાફાશ કરીને આવ્યા હતા અને ન્યૂઝ કેપિટલે પણ એક મુહિમ ઉપાડી હતી. તેઓ હાઈકોર્ટના આ ચુકાદાને કેવી રીતે જોઈ રહ્યા છે તે પણ સાંભળો. તો હાઈકોર્ટનો આ નિર્ણયને અમે એસપીજી અને સર્વ સમાજની અમારી જે ટીમ છે એ દ્વારા વધાવીએ છીએ અને સરકારને પણ હું કહેવા માંગુ છું કે વહેલામાં વહેલી તકે તમે લગ્ન નોંધણીના કાયદામાં અને છૂટાછેડા થતી વખતે જે પણ લોકો દંપતીઓ ફોટોનો ઉપયોગ કરતા હોય એને કડકમાં કડક સજા કરવી જોઈએ અને આનો ઉપયોગ થવો જોઈએ. તમે અને તમામ જે યુવાનો છે જે લગ્ન કરવાના બાકી હોય છે એ તમામ યુવાનોને અને યુવતીઓને કહેવું છે કે સપ્તપદીના ફેરા જ આપણા સાંસ્કૃતિક ધર્મ પ્રમાણે આપણે સનાતની ધર્મ પ્રમાણે યોગ્ય કહેવાય અને તમારા પૂર્ણ લગ્ન કહેવાય. તો દરેકને આ કડક રીતે પાલન કરવામાં આવે અને હાઈકોર્ટનું જે નિવેદન છે એ પણ સરકાર ગંભીરતાથી આ કાયદો બનાવે ને એમાં અને કાયદાની અંદર પણ આવું દર્શાવવામાં આવે કે ફરજિયાત ખાલી સર્ટી બતાવવાથી તમારા લગ્ન થતા નથી, પણ 7 ફેરા ફરવા જોઈએ અને એ યોગ્ય હોય તો જ એ લગ્ન કહેવાય એવું કરવું જોઈએ. હાઈકોર્ટના આ ચુકાદા ઉપરથી એ સ્પષ્ટ છે કે તમે ખાલી લગ્નનું પ્રમાણપત્ર કઢાવીને એવું ન કહી શકો કે તમારા લગ્ન થઈ ગયા છે. તેના માટે તમારે અગ્નિની સાક્ષીએ 7 ફેરા લીધેલા હોવા જરૂરી છે. કોર્ટનો આ ચુકાદો એવા લોકો માટે ખૂબ મહત્વનો છે જે યુવા વર્ગ હિન્દુ રીત રિવાજથી દૂર ભાગી રહ્યો છે. પરંતુ જ્યારે લોકોને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કોર્ટના નિર્ણયને લઈને શું કહ્યું એ પણ સાંભળો. કોર્ટે જે ચુકાદો આપ્યો છું એને માન્ય ગણું છું, કારણ કે હિન્દુ રીત રિવાજ મુજબ આપણે 7 ફેરા ફરવા ખૂબ જરૂરી છે અને ખાલી મેરેજ સર્ટિફિકેટ હોય એનાથી તમે મેરેજ કર્યા છે એવું ના કહી શકાય, બિકોઝ એનાથી બહુ ઘણીવાર ગેરકાયદેસર કામો પણ થતા હોય છે. તો આપણે હિન્દુ સનાતન ધર્મમાં 7 ફેરાનું મહત્ત્વ છે, તો 7 ફેરા ફરીને જ મેરેજ માન્ય ગણાય એ ચુકાદાને યોગ્ય ગણું છું. એટલે કોર્ટનો ચુકાદો આમ જોવા જઈએ તો એ સાચો જ છે, કારણ કે અત્યારે ફેક વસ્તુ વધારે જ ચાલે છે. લોકો ખોટી રીતે મેરેજને એ બધું બતાવે છે, તો એ પ્રમાણે 7 ફેરા માટેના જે ફોટોગ્રાફથી લઈને વિડીયો જે બી હોય એ હોવું જ જોઈએ. 7 ફેરા ફરવા જરૂરી છે, કેમ કે આપણો હિન્દુ કલ્ચર જે છે એ ફોલો થવું જ જોઈએ, કેમ કે હમણાં ફેક ડોક્યુમેન્ટ્સનું બહુ વધી રહ્યું છે. જોવા જઈએ તો ચેટ જીપીટી ને બધું આવી ગયું છે એના લીધે. એટલે આપણે આ જે સંસ્કૃતિ આપણી ચાલી રહી છે એ કન્ટિન્યુ થવી જોઈએ. ઘણા લોકો સમજે છે, પરંતુ ઘણા યુવાનો 7 ફેરાનું મહત્વ સમજતા નથી. તેવામાં આજના યુવા વર્ગે તેનું મહત્વ સમજવાની જરૂર છે, કારણ કે તેમના મતે તો લગ્નની કોઈ કિંમત નથી. તેના કારણે આજે તમે સમાજમાં નજર નાખશો તો ખ્યાલ આવશે કે છૂટાછેડાનું પ્રમાણ કેટલું વધી ગયું છે. યુવાનો પ્રેમ લગ્ન કરતા તો કરી લે છે, ત્યારબાદ જે સંઘર્ષ શરૂ થતો હોય છે તે સહન કરવાની તેમનામાં તાકાત નથી હોતી. લગ્ન કર્યા પછી તેમને સમજાય છે કે લગ્ન એ ફક્ત જિંદગીની મજા માણવાની સાથે સાથે એક જવાબદારી પણ છે. પરંતુ ઘણા લોકો આ જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકતા નથી અને તેના કારણે જ આજે છૂટાછેડાનું પ્રમાણ વધી ગયું છે. તેવામાં હિન્દુ ધર્મમાં લગ્નનું શું મહત્વ રહેલું છે એ પણ સાંભળો. શાસ્ત્ર અનુસાર જે લગ્ન સંસ્કાર છે, લગ્ન વિધિ છે, એ 16માના એક સંસ્કાર છે અને એ લગ્ન સંસ્કાર છે જે 4 મંગલ વર્તાય છે, 4 ફેરા ફરે છે. એમાં એ 4 ફેરા છે ધર્મ, અર્થ, કામ, મોક્ષના ફેરા રહેલા છે. એટલા માટે જે માતા પિતા કન્યાદાન આપે છે એ દીકરી છે એ જે ગોત્રની અંદર વરરાજા છે એ ગોત્રની અંદર ભળે અને એ શાસ્ત્ર પ્રમાણે નિયમ અને વેદજ્ઞ કાર્યક્રમ રહેલો છે. અને એ કોર્ટ મેરેજને જે કરે છે એની અંદર કોઈ ફેરા નથી આવતા, કોઈ સપ્તપદી આવતી નથી અને ખરેખર એ બીજાના ગોત્રની અંદર જે ગોત્રની અંદર લગ્ન કરે છે એ ગોત્રની અંદર એ સ્ત્રી છે, દીકરી છે, એ ભળતી નથી. ફેરાનું મહત્વ એવું છે કે જે 4 ફેરા છે કે 4 ફેરા છે ધર્મ, અર્થ અને કામ, અને છેલ્લો ફેરો છે, ચોથો ફેરો સ્ત્રી છે આગળ આવે અને એના માટે એ જે સ્ત્રી છે ચોથો ફેરો મોક્ષનો કે એ સ્ત્રી છે એ ફેરા ફેરા પછી મોક્ષ અપાવે છે પુરુષને. સપ્તપદી છે એ 7 જીવનના વિચારો છે કે કઈ રીતે રહેવું, પતિની આજ્ઞાએ રહેવું, આવી રીતે બધા વિચારો બતાવેલા છે, જે 7 નિયમો કીધા છે.
મહત્વનું છે કે પ્રેમ લગ્ન કર્યા પછી પણ અનેક યુવક યુવતીઓ પાછળથી પસ્તાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેઓ લગ્નનો અર્થ સમજી નથી શક્યા અને એકબીજાને પણ સમજી નથી શકતા. જમાનો ભલે બદલાઈ ગયો હોય પણ આપણી સંસ્કૃતિને જાળવી રાખવાની જવાબદારી પણ આપણા સૌની છે. એટલે લગ્ન કરો પણ પરિવારને સાથે રાખીને અને સાત ફેરા ફરીને. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.